ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો, કાલે મેં થોડી થિયરી કરાવેલી. હવે આજે આપણે એક્સરસાઇઝ 6.1 સ્વાધ્યાય 6.1થી આગળ વધીએ. 6.1 બહુ નાનું સ્વાધ્યાય છે અને કાલે જે થિયરીમાં બે ટોપિક મેં સમજાવેલા, મીડિયન એટલે કે મધ્યગા અને એલ્ટિટ્યૂડ એટલે કે વેધ, બસ તો એ બે પર આધારિત આપણે આ એક્સરસાઇઝ 6.1 કરવાની છે. ચાલો, હવે પહેલું જુઓ. એમાં એક આકૃતિ મેં દોરી છે. એ ટ્રાયંગલ PQR છે. ટ્રાયંગલ PQ અને R, બરાબર. PQR એમ ટ્રાયંગલ છે, અંદર પણ બીજું બધું વસ્તુ છે. PM દોર્યું છે, PD દોર્યું છે, એના પર આધારિત બધી ખાલી જગ્યા છે. તો પહેલું છે રેખાખંડ PM. આમાં જુઓ, રેખાખંડ PM ઇઝ ખાલી જગ્યા. હવે ફિલિંગ ધ બ્લેન્ક છે કે PM ખાલી જગ્યા છે. બોલો, PM ખ્યાલ આવ્યું? યાદ, કાલનું યાદ આવ્યું? PM મેં તો જવાબ લખ્યો છે એટલે તમને અંદરથી જોઈને જવાબ આપી દેવું. પણ PM એ તમને યાદ આવે છે? 90 અંશનો ખૂણો બનાવે છે, પરપેન્ડિક્યુલર લાઇન છે, એટલે એને શું કહેવાય? એને ત્રિકોણનો વેધ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે PM ઇઝ એન એલ્ટિટ્યૂડ ઓફ ટ્રાયંગલ PQR. બરાબર. હવે બીજી ખાલી જગ્યા જુઓ, PD. હવે અહીંયા શું છે ખબર? મેં ઉપર લખ્યું છે ને કે ઇન ટ્રાયંગલ PQR D ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ PR. હવે મારી આકૃતિમાં છે ને થોડોક ફેર છે. ડી મિડ પોઈન્ટ નથી દેખાતું. તમે આકૃતિ દોરો ને ત્યારે ડી જરાક આમથી લેજો એટલે મિડ પોઈન્ટ દેખાય. મધ્યબિંદુ હોવું જોઈએ ને, તો અહીંયા મારું થોડુંક મધ્યબિંદુ દેખાતું નથી, તો તમે એ પ્રમાણે જરા દોરી દેજો, બરાબર ને? તો PD એ શું કહેવાય? PD એની મધ્યગા કહેવાશે, મીડિયન કહેવાશે, બરાબર. PD ઇઝ અ મીડિયન ઓફ ટ્રાયંગલ PQR, એની મધ્યગા છે. હવે તમને ત્રીજી જગ્યાએ પૂછી છે, શું QM અને MRનું માપ સરખું છે? દેખાય છે તમને? QM અને MRનું માપ સરખું નથી. નો, QM નોટ ઇક્વલ ટુ MR. તો P અરે અહીંયા D હોય તો આવે, QD અને DRનું માપ સરખું આવે? હા, એ સરખું આવે. કેમ? કારણ કે D ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ QR. QRનું મિડ પોઈન્ટ D છે, એટલે એનાથી બે સરખા ભાગ પડે. પણ M એનું મિડ પોઈન્ટ નથી, એટલે QM અને MRનું માપ સરખું આવશે નહીં. ખ્યાલ આવી ગયો પહેલા પ્રશ્નમાં? ચાલો, હવે બીજા પ્રશ્નમાં શું કરવાનું છે? ડ્રો રફ સ્કેચ ફોર ધ ફોલોઈંગ. નીચે જે 3 શરતો આપી છે ABC, એના પરથી આપણે કાચી આકૃતિ દોરવાની છે. હવે પહેલામાં શું છે? ઇન ટ્રાયંગલ ABC BE ઇઝ અ મીડિયન. હવે એક ત્રિકોણ દોરવાનો છે ABC. ત્રિકોણ મેં જો અહીંયા રફ આકૃતિ દોરી છે. ત્રિકોણ ABCની અંદર BE એની મધ્યગા હોય એવી આપણે કાચી આકૃતિ દોરવાની છે. હવે જુઓ, મેં અહીંયા BAC દોર્યું છે, એટલે તમે પણ BAC દોરો તો જ સાચું પડે એવું નથી. તમે ABC પણ કરી શકો. A અહીંયા લખી શકો, B અહીંયા લખી શકો, C અહીંયા લખી શકો. તો BE દોરવું હોય તો તમારી આકૃતિ પછી ફેરવાઈ જાય. તમારી આકૃતિ કઈ રીતે દેખાય ખબર? તમે B અહીંયા દોર્યું છે ને અને BE દોરવાનું છે ને, તો તમારું આકૃતિ આમ જાય, આમ. ખ્યાલ આવે છે? મેં શું કર્યું છે? ત્રિકોણનું નામ ચેન્જ કરી નાખ્યું છે. ABCની જગ્યાએ મેં લખ્યું છે BAC, એટલે મારી મધ્યગા BE આ પ્રમાણે દોરાશે. બરાબર છે? એટલે તમે કોઈ પણ રીતે દોરી શકો છો, પણ તમારે મધ્યગા એટલે બરાબર એની સામેની ઓપોઝિટ સાઈડ પર એના મિડ પોઈન્ટને મળવું જોઈએ. બી બિંદુ, બી જે વર્ટેક્સ છે એમાંથી નીકળીને જે રેખાખંડ તમે દોરો છો એ એની સામેનું જે રેખાખંડ છે એના બરાબર મધ્ય બિંદુએ મળવું જોઈએ, તો એનું મીડિયન કહેવાય. ખ્યાલ આવી ગઈ? એટલે આ તમારી પહેલી શરત પ્રમાણેની આકૃતિ, કાચી આકૃતિ છે. હવે બીજું જુઓ, ઇન ટ્રાયંગલ PQR PQ and PR are altitude of the ટ્રાયંગલ. એટલે શું કીધું છે કે એવો ત્રિકોણ PQR દોરો કે જેની અંદર PQ અને PR, એમ તો એવું લાગે કે PQ અને PR એ બે આ PQRની બાજુઓ જ છે ને, સાઇડ્સ છે બંને, પણ તે શું છે? આર એલ્ટિટ્યૂડ ઓફ ધ ટ્રાયંગલ. એટલે તમને આ ત્રિકોણ યાદ આવી જવો જોઈએ કે આ કયા ત્રિકોણની ટીચર વાત કરે છે. એવો ત્રિકોણ દોરવાનો છે કે જેમાં તેની બે બાજુ છે, તેની બે સાઇડ્સ છે, એ જ એના વેધ બને, એ જ એના અલ્ટિટ્યૂડ્સ બનશે. ચાલો, તો હવે હું તમને બતાવું આકૃતિ કે તમે યાદ કરી લીધું. જો, કયો ત્રિકોણ આવે ખબર? કાટકોણ ત્રિકોણ આવે. કેવી રીતે?
કારણ કે કાટકોણ ત્રિકોણની અંદર જ એની બે બાજુ, આપણે થિયરી આગળ ભણી ગયા છે, કાટકોણ ત્રિકોણની અંદર જ એવું બને છે પોસિબલ કે એની જે બે બાજુઓ હોય તે જ એના વેધ બનતા હોય છે. ઇન રાઇટ ટ્રાયંગલ PQR, આ PQR ટ્રાયંગલ છે, એની અંદર PQ અને PR એ બંને એની બાજુઓ પણ છે અને એના શું કહેવાય, વેધ પણ છે, એલ્ટિટ્યુડ્સ ઓફ ધ ટ્રાયંગલ. ખ્યાલ આવે છે ને આ વસ્તુ? ચાલો હવે સીમાં આપણને કઈ શરત આપી છે તે જોઈએ. ઇન ટ્રાયંગલ XYZ, YL ઇઝ એન એલ્ટિટ્યુડ ઇન ધ એક્સટિરિયર ઓફ ધ ટ્રાયંગલ. એટલે શું કહેવા માંગે છે, ત્રિકોણ XYZ તો દોરવાનો, પણ તેની અંદર જે YL છે ને એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે. હવે તમે વિચાર કરો, આવી થિયરી પણ આગળ આપણે ભણી ગયા છે. મેં તમને નોટ બતાવી છે એટલે તેની અંદર તમે બધું જોઈ જ લેવાના. પણ જ્યારે હું ખાલી જગ્યા કે એવું કંઈ પણ બોલતી હોઉં ને, રકમ બોલતી હોઉં, ત્યારે તમારે ચોપડીની અંદર જોવાનું અને પછી તમારે નોટની અંદર જોવાનું હોય, વિડીયોની અંદર જોવાનું હોય, બરાબર? તો આની અંદર શું શરત છે આપણને કે એક એવો ત્રિકોણ XYZ દોરો કે જેની અંદર YL એ જે વેધ તમે દોરશો ઇઝ એન એલ્ટિટ્યુડ ઇન ધ એક્સટિરિયર ઓફ ધ ટ્રાયંગલ, એટલે બહારના ભાગમાં આવેલો વેધ છે. તો જો તમે ગુરુકોણ ત્રિકોણ દોરશો તો જ એની અંદર આવું બનશે. જુઓ સી આકૃતિમાં કઈ રીતે થાય છે. એક ત્રિકોણ દોર્યો છે XYZ, પણ મેં નામ ચેન્જ કરી નાખ્યું છે કારણ કે આપણે YL એનો વેધ બતાવવાનો છે, તો Y ઉપર હોવું જોઈએ ને, બરાબર છે? એટલે નામ મેં શું આપ્યું, XYZની જગ્યાએ XYZની જગ્યાએ YXZ નામ આપ્યું છે. અને ગુરુકોણ ત્રિકોણ બતાવ્યો છે. ગુરુકોણ ત્રિકોણ છે એટલે Y બિંદુમાંથી આપણે જે વેધ દોરીએ છીએ એ વેધ આ ત્રિકોણની બહારના ભાગમાં આવી ગયું છે. આ એલ્ટિટ્યુડ જે આપણે દોર્યું એ આપણે આ ટ્રાયંગલ દોર્યું, ટ્રાયંગલ XYZ જે ડ્રો કર્યું છે એના એક્સટિરિયર પાર્ટમાં આવે છે. ખ્યાલ આવી ગયો? આ વસ્તુ એની બહારના ભાગમાં આવેલું છે. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3, ચલો ચોપડીમાં જુઓ પાછું. વેરીફાઈ બાય ડ્રોઈંગ અ ડાયાગ્રામ ઇફ ધ મીડિયન એન્ડ એલ્ટિટ્યુડ ઓફ એન આઇસોસ્કેલ ટ્રાયંગલ કેન બી સેમ. સરખા છે. શું સરખા છે? આઇસોસ્કેલ ટ્રાયંગલની અંદર, આઇસોસ્કેલ ટ્રાયંગલ એટલે શું? સમદ્વિબાજુ ત્રિકોણ. એની અંદર સરખું છે. શું સરખું છે? મીડિયન એટલે કે મધ્યગા અને અલ્ટિટ્યુડ એટલે વેધ. તો એવું સાબિત કરવાનું છે. વેરીફાઈ એટલે કે આકૃતિ દોરીને ચકાસો. તમે ચેક કરો, આકૃતિ દોરીને ચેક કરો કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય એની અંદર વેધ અને મધ્યગા એ બંને સેમ જ આવશે, સરખા જ આવશે. ચાલો એટલે આપણે પહેલાં આકૃતિ દોરવી પડે અને આકૃતિ દોરીને સમજાવવું પડે કે કઈ રીતે આ બંને વસ્તુ સેમ આવે છે. ચાલો હવે તમે નોટમાં જુઓ, વિડીયોમાં જુઓ. અહીંયા મેં એક આકૃતિ દોરી છે, દેખાય તમને? બરાબર છે? ચાલો, ઇન ધ ફિગર ટ્રાયંગલ ABC, આ ABC દોર્યું છે ને એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવી રીતે ખબર પડે આકૃતિમાં જોઈને કે સમદ્વિબાજુ ત્રિકોણ છે? જો આ ને આ બંને એક સમાન ચિહ્નથી દર્શાવેલું છે એટલે આઇસોસ્કેલ ટ્રાયંગલ છે. ઇન ધ ફિગર ટ્રાયંગલ ABC ઇઝ એન આઇસોસ્કેલ ટ્રાયંગલ. બરાબર? આઇસોસ્કેલ ટ્રાયંગલ હોય તો ABનું માપ અને ACનું માપ કેવું આવવાનું? સરખું આવવાનું. બરાબર છે? ડ્રો ઇટ્સ મીડિયન AD. આ ટ્રાયંગલ છે. હવે આ ટ્રાયંગલને મીડિયન ડ્રો કરો. એટલે મીડિયન ડ્રો કરીએ એટલે AD દોરાય. AD કે તમે કોઈ પણ નામ આપી શકો છો. મેં અહીંયા AD નામ આપ્યું છે. નોર્મલી આપણે ABC પછી Dનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો મેં અહીંયા AD નામ આપ્યું છે. AD શું છે? આ ત્રિકોણની મધ્યગા એ વર્ટેક્સમાંથી શરૂ કરે છે. એ રેખાખંડ સામે એની ઓપોઝિટ સાઈડ પર એના મધ્ય બિંદુને ટચ થાય છે એ એની મધ્યગા કહેવાય. જો એકની એક વ્યાખ્યા હું વારે ઘડીએ બોલું છું એટલે તમને આ બધું ગોખાઈ જવું જોઈએ હવે. બરાબર ને? તો આ થઈ ગઈ એની મધ્યગા. બરાબર? મધ્યગા તો દોરાઈ ગઈ. હવે નાઉ વિથ ધ હેલ્પ ઓફ અ પ્રોટેક્ટર મેઝર ધ એંગલ ADB. હવે આ બે ખૂણા બન્યા ને, એક મધ્યગા દોરીને એટલે બે ખૂણા બન્યા, બે એંગલ્સ બન્યા. તો આ
બેમાંથી કોઈ પણ એંગલને તમે માપો ને, તમે કોણ માપક લઈને માપો, પ્રોટેક્ટરની મદદથી આને જો આપણે મેઝર કરીએ તો ADB અથવા તો ADC એ બંનેનું માપ 90° થાય. ADBનું માપ કેટલું થાય? 90° થાય. અને જો 90° થાય તો આ AD શું કહેવાય? એની પરપેન્ડિક્યુલર કહેવાય, એટલે કે અલ્ટિટ્યૂડ ત્રિકોણનો ભેદ કહેવાય. AD ઇઝ અ પરપેન્ડિક્યુલર ટુ BC, એની લંબ રેખા કહેવાય, પરપેન્ડિક્યુલર ટુ BC, BC પર લંબ છે, બરાબર ને? AD એ BC પર લંબ છે, એટલે કે AD ઇઝ ધ મીડિયન એઝ વેલ એઝ એન એલ્ટિટ્યૂડ ઓફ ટ્રાયંગલ ABC. ખ્યાલ આવે છે? શું થયું પહેલેથી આપણે જોઈ લઈએ ફરીથી એકવાર. ઓલી ગયું જરાક, હે ને? ચાલો, હવે દેખાય છે બરાબર? પહેલેથી જોઈ લઈએ આપણે. પહેલાં તો એક સમદ્વિબાજુ ત્રિકોણ દોર્યો. સમદ્વિબાજુ ત્રિકોણ દોર્યો એનો મતલબ કે એની બંને બાજુઓ સરખી છે. પછી આ ત્રિકોણની મધ્યગા દોરી. મધ્યગા એટલે AD દોરી. મધ્યગા દોરીને પછી આપણે કોણ માપકની મદદથી આપણે જો આ ખૂણો માપ્યો તો આ ખૂણાનું માપ 90° આવ્યું. 90° આવ્યું એટલે AD શું થઈ ગઈ? AD એને લંબ થઈ ગઈ. BC ને લંબ AD આવી ગઈ. તો જો લંબ હોય તો AD શું કહેવાય? એનો ભેદ પણ કહેવાય. આ પ્રમાણે તમે આકૃતિની મદદથી ચકાસી લીધું કે સમદ્વિબાજુ ત્રિકોણની અંદર એનો ભેદ અને એની મધ્યગા સરખા હોય છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારું એક્સરસાઇઝ સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ થાય છે. ચાલો, હવે એક બીજો ટૉપિક આપણે ભણવાનો છે. એ ટૉપિક કયો છે ખબર? એ પણ ઇઝી છે અને એના દાખલા તો એટલા ઇઝી છે કે તમને ખાલી સરવાળો અને બાદબાકી જ આવડતું હોવું જોઈએ. બોલો, આવડે? સરવાળા બાદબાકી આવડશે તમને લોકોને? તો પછી આ પણ આવડશે. પણ જરાક જોવું તો પડે જ ને. ભલે આપણને ગમે તેટલું આવડતું હોય તો પણ આપણે થોડુંક તો જોવું જ પડે, બરાબર છે? ટીચરે શીખવવું તો પડે જ, એનો ગુણધર્મ તો સમજવો જ પડે. બસ, તો ચાલો આપણે સમજી લઈએ શું છે હવેની થિયરીથી આપણે જોઈએ. ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મો. ત્રિકોણનો બહિષ્કોણ. બહિષ્કોણ એટલે ગુજરાતી પરથી આપણને ખ્યાલ આવે, બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો. બહિ એટલે બહાર, કોણ એટલે ખૂણો. બહિષ્કોણ એટલે એનો બહારનો ખૂણો અને તેના ગુણધર્મો. આટલી વસ્તુ આપણે અત્યારે સમજવાની છે, બરાબર છે? ચાલો, હવે આપણે નોટમાં જોઈએ, વિડીયોમાં જોઈએ. એક્સટીરિયર એંગલ ઓફ અ ટ્રાયંગલ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી. બરાબર? બહારનો ખૂણો, બહિષ્કોણ અને ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મ. અહીંયા મેં એક ત્રિકોણ દોર્યો છે, ત્રિકોણ PQR. આમાં જે QR છે ને એ એક્સની દિશામાં હજુ આગળ વધે છે. ત્રિકોણ PQR અહીંયા પૂરો નથી થઈ જતો, પણ આ QR છે એ હજુ આગળ જાય છે. કિરણ છે એટલે એ આગળ ને આગળ વધ્યા જ કરવાનું છે. એટલે મેં અહીંયા થોડું દોરીને એક તીરની નિશાની મૂકી દીધી છે. તો આ પ્રમાણે બનાવ્યું ને તો અહીંયા તો એક બીજો ખૂણો આપણને મળ્યો. એમ તો ત્રિકોણ દોરેલો અત્યારે જ્યારે આ પાર્ટ જો નહીં દોરેલો હોય તો ત્રિકોણના 3 જ ખૂણા દેખાય, 1, 2 ને 3. પણ જો આને હું આગળ વધારું તો અહીંયા, હવે આ તમે અત્યારે આ બંધ કરી દો તો તમને અહીંયા આ એક બીજો ખૂણો મળે છે. બસ, તો આ ખૂણો એ આ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય છે. ખ્યાલ આવી ગયું? બહિષ્કોણની અંદર એક્સટીરિયર એંગલ એટલે બહિષ્કોણ, જેમ ઇન્ટિરિયર એંગલ એટલે કે અંદરના ખૂણા હોય તો એક્સટીરિયર એંગલ્સ એટલે એની બહારનો ખૂણો. ખ્યાલ આવે છે બહિષ્કોણમાં? તો બહિષ્કોણ કયો કહેવાય? PRX. એંગલ PRX તેનો બહિષ્કોણ કહેવાશે, બરાબર? ચાલો, હવે આકૃતિની અંદર મેં શું લખ્યું છે તે પણ હું તમને સમજાવું. નીચે શું સમજાવેલું છે તે જોઈએ. Look at the triangle PQR in which side QR is produced to X. ત્રિકોણ PQR જુઓ, એમાં જે QR સાઈડ છે ને એ એક્સની દિશામાં આગળ વધે છે, બરાબર? The angle so formed, angle PRX, is called its exterior angle. PRX જે બન્યું, PRX જે ખૂણો બન્યો, આ ખૂણો ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય છે. The angle PQR, હવે જરાક અંદર ચાલ્યા જાઓ ત્રિકોણની અંદર.
ધ એંગલ PQR એટલે કયો ખૂણો થાય? PQR એટલે આ ખૂણો થયો. PQR એટલે આ ખૂણો. અને QRP, QRP એટલે કયો ખૂણો? અરે QRP નહીં, સોરી QPR. જો ને લખ્યું છે તો પણ ટીચર ખોટું બોલે છે ને? ટીચરનું આવું જ છે. તમે લોકો સામે હોય ને તો જ મારાથી વ્યવસ્થિત ભણાવાય. અત્યારે તમે કોઈ છે નહીં ને એટલે આવું જ. PQR એટલે કે આ ખૂણો અને QPR એટલે કે આ ખૂણો. આ ખૂણો ને આ ખૂણો, આ બે ખૂણાની વાત અત્યારે ટીચર કરે છે. આ પહેલો ખૂણો તો બહિષ્કોણ હતો, એ તો ખબર પડી ગઈ, હવે એ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. પણ આ P ખૂણો અને આ Q ખૂણો, QPR એટલે કે આ ખૂણો અને PQR આ ખૂણો, આ છે ને એના અંતઃસમ્મુખ કોણ કહેવાય. જુઓ, ધ એંગલ PQR એન્ડ એંગલ QPR આર ઇન્ટિરિયર એંગલ્સ ઓપોઝિટ ટુ એંગલ PRX. હવે આ બધું શું છે? અંતઃસમ્મુખ કોણ કીધું અને પછી ઇન્ટિરિયર એંગલ્સ કીધું એટલે શું? તો એક જ છે. આપણે ઇંગ્લિશ ભણીએ છીએ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય એને? ઇન્ટિરિયર એંગલ્સ ઓપોઝિટ ટુ એંગલ PRX. એટલે કે આ બહિષ્કોણ છે ને, બહિષ્કોણ PRX, તો એના અંતઃસમ્મુખ કોણ કયા કહેવાય? P અને Q. હવે ખબર પડી ગઈ. અંતઃસમ્મુખ કોણ PRX છે, બહિષ્કોણ PRX છે, તો એ તેના અંતઃસમ્મુખ કોણ કયા? એંગલ P, એંગલ Q. આ બંને એના ઇન્ટિરિયર એંગલ્સ થશે, ઓપોઝિટ ઇન્ટિરિયર એંગલ્સ. ખબર પડે છે આ વસ્તુ? એ તો જેમ જેમ દાખલામાં આવશે ને, તો થિયરી છે. દાખલામાં આવશે ને તેમ વધારે સમજ પડશે. અને મેં તમને પહેલાં કીધું જ છે, દાખલા તો આના એટલા ઇઝી છે કે હું વારે ઘડીએ બોલીશ ને તો તમને થશે કે ટીચર આ કેટલી બધી વખત એકની એક વસ્તુ બોલે છે, હે ને? એટલા ઇઝી દાખલા છે. ચલો આપણે ફરીથી સમજીએ, અહીંયા આગળ વધીએ. ઇન અ ટ્રાયંગલ, જો આ વાંચું છું, ઇન અ ટ્રાયંગલ એન exterior angle is equal to sum of opposite interior angles. જુઓ, હવે આ વસ્તુ યાદ રાખવાની છે અને આ એનો ગુણધર્મ, આ એની પ્રોપર્ટી છે. ફરીથી વાંચીએ. ઇન અ ટ્રાયંગલ એટલે કે ત્રિકોણની અંદર એન એક્સટિરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ, સમ એટલે સરવાળો, સમ ઓફ ઓપોઝિટ ઇન્ટિરિયર એંગલ્સ. જો ગુણધર્મ મળી ગયો. આ બહિષ્કોણનું માપ જે હશે ને એના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હશે. છે ને ઇઝી? બહિષ્કોણનું માપ કેટલું થાય? બહિષ્કોણનું માપ તેના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું થશે. ખ્યાલ આવશે? જો મેં નીચે સૂત્ર લખ્યું છે, એંગલ PRX એટલે બહિષ્કોણ, એંગલ PRX ઇઝ ઇક્વલ ટુ એંગલ PQR પ્લસ એંગલ QPR. ખબર પડી ગઈ તમને? બસ, તો આને શું કહેવાય? ગુણધર્મ કહેવાય. thus exterior angles is equal to sum of interior opposite angle. This relation is called the exterior angle property of a triangle. ત્રિકોણના બહિષ્કોણનો ગુણધર્મ આને કહેવાય છે. કોને કહેવાય? exterior angle is equal to sum of interior opposite angle. બહિષ્કોણનું માપ કેટલું થાય? તેના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું થાય છે. અને આ જે હું ગુણધર્મ બોલી એ ત્રિકોણના બહિષ્કોણનો ગુણધર્મ કહેવાય છે. ખ્યાલ આવી ગયું? આ એક જ ટોપિક સરસ મજાનો આવડી ગયો તમને લોકોને. ચાલો હવે પેજ નંબર 117 પર એક આપ્યું છે, થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ. વિચારો, ચર્ચા કરો અને લખો. જો આ એવો ટૉપિક છે કે આપણે ક્લાસમાં હોઈએ ને તો બહુ મજા આવે, કારણ કે વિચાર પણ કરવાનો, ડિસ્કસ કરવાનો. તો ડિસ્કસ કોની સાથે કરીએ? ક્લાસમાં બધા હોય તો એની સાથે ડિસ્કસ કરીએ ને, અને પછી લખવાનું, એટલે આપણને ઇઝીલી સમજ પડી જાય. પણ અત્યારે તો ડિસ્કશન માટે ફક્ત હું જ છું, એટલે હું ડિસ્કસ કરીશ અને હું તમને લખાવીશ. બરાબર? ચાલો હવે એમાં શું છે? પહેલામાં 3 other exterior angle can be as under. પણ આ શું છે? આનો ક્વેશ્ચન તો ટીચર બોલ્યા જ નહીં. એવું આપ્યું છે પહેલાં ક્વેશ્ચનની અંદર, તમે ચોપડીમાં જોજો, 3 આકૃતિ આપી છે. 6.10ની અંદર
3 આકૃતિ આપી છે અને એવું કીધું છે કે બીજી 3 આકૃતિ દોરો. બહિષ્કોણ મેળવવાની હજુ વધારે 3 રીત છે, તો એ રીત તમે દોરો. એ 3 ફિગર તમે હજુ ડ્રો કરો. તો તમે ચોપડીમાં જોયું પહેલી આકૃતિ તો અત્યારે જેવી સમજ્યા ને તેવી જ છે. પછી બીજી આકૃતિ છે ને તે આવી છે, જો હું તમને આમાં બતાવું. પહેલી આકૃતિ તો આવી જ છે. પછી બીજી આકૃતિ છે ને, હવે જોજો, આ PR છે ને તે આમ નીચે સુધી જાય છે એવી આકૃતિ, એટલે કે અહીંયા બહિષ્કોણ બને એવી આકૃતિ બીજી આકૃતિ છે. અને ત્રીજી આકૃતિ કેવી છે ખબર? હવે આમ જવાનું, આ આમ ચાલ્યું ગયું તો અહીંયા બહિષ્કોણ બન્યો. જોયું? આ પ્રમાણે તમને 3 આકૃતિ આપેલી છે. તો હવે કીધું છે કે હજુ બીજી 3 આકૃતિ તમે દોરીને બતાવો. તો એ મેં 3 આકૃતિ દોરી છે તે તમે જુઓ. હવે હું તમને બતાવું. જુઓ મારી 3 આકૃતિ દેખાય? સમજવાની કોશિશ કરી. આ એક ત્રિકોણ, તેની આમ જેમ નીચે ગયેલા તો તેમ ઉપર પણ જવાય જ ને, તો અહીંયા એક બને. પછી આ એક ત્રિકોણ હોય તો એ રેખાખંડ આમ પણ વધી શકે, તો અહીંયા બહિષ્કોણ બને. પછી આ એક ત્રિકોણ છે, આમ ગયા તો એ નીચે પણ આવી શકે, ઉપર પણ ગયા તો એ નીચે પણ આવી શકે, તો અહીંયા બને. બરાબર ને? તો આ પ્રમાણે 3 મેં બીજી આકૃતિ દોરીને તમને લોકોને બતાવી છે. આ નોર્મલ એક સમજવાની વસ્તુ છે. આટલું ઇઝી હું પરીક્ષામાં પૂછવાની નથી, કારણ કે આ તો તમને ઇઝીલી માર્ક મળી જાય. બરાબર ને? એટલું ઇઝીલી તો હું નહીં જ પૂછું ને. બરાબર? ચાલો, એટલે આ તમને ખાલી સમજ પડે એટલા માટે આપ્યું છે અમુક વસ્તુ તો. હવે બીજું જુઓ. આર ધ એક્સટીરિયર એંગલ્સ ફોર્મ્ડ એટ ઇચ વર્ટેક્સ ઓફ અ ટ્રાયંગલ ઇક્વલ? કેવું છે, સમજ પડે એવું જ છે. જુઓ શું પૂછ્યું છે કે ત્રિકોણના દરેક ખૂણા આગળ બનતા બહિષ્કોણ સરખા હોય? બિલકુલ નહીં. કેવી રીતે સરખા આવે? એક લઘુકોણ હોય, એક ગુરુકોણ હોય, એક કાટકોણ હોય, તો બધા સરખા આવી શકે? બિલકુલ નહીં આવી શકે. એટલે આનો જવાબ શું આવવાનો? ફક્ત નોમાં આપી દેવાનો. નો. આર ધ એક્સટીરિયર એંગલ્સ ફોર્મ્ડ એટ ઇચ વર્ટેક્સ ઓફ અ ટ્રાયંગલ ઇક્વલ? નો. દરેકે દરેક વર્ટેક્સ પર, દરેકે દરેક શિરોબિંદુએ જે બહિષ્કોણ બને છે એ બધાના માપ એક સરખા હોતા નથી, બદલાયા કરે માપ તો. બરાબર? ચાલો, હવે ત્રીજું શું છે? ત્રિકોણનો બહિષ્કોણ અને તેની અંદરના તેમના આસન્ન કોણના સરવાળા બાબતે તમે શું કહી શકો? વોટ કેન યુ સે અબાઉટ ધ સમ ઓફ એન એક્સટીરિયર એંગલ ઓફ અ ટ્રાયંગલ એન્ડ ઇટ્સ એડજેસન્ટ ઇન્ટિરિયર એંગલ? જો હવે આપણે એને માટે હું પાનું ફેરવું તો તમને દેખાય નહીં, કારણ કે પાછળના પાના પર છે અને અહીંયા છે. દેખાયું તમને? બરાબર? ચાલો, શું છે તે જોઈએ. હવે વિચાર કરો કે અત્યારે મેં તમને જે આકૃતિ બતાવીને તેમાં બહિષ્કોણ બતાવ્યો અને એની બાજુના પેલા 2 અંદરની ત્રિકોણના અંદરની સાઈડ પર 2 અંતઃસમ્મુખ કોણ બતાવ્યા. પણ પેલો ત્રીજો ખૂણો છે ને, એ ત્રીજો ખૂણો એનો આસન્ન કોણ કહેવાય. ખબર પડી? આસન્ન કોણની વ્યાખ્યા યાદ આવી? એડજેસન્ટ એંગલ આપણે બહુ આગળ ભણી ગયા. આ ચેપ્ટરમાં નહીં, એની આગળના ચેપ્ટરમાં આવેલું. બરાબર ને? તો એ આપણને યાદ હોવું જોઈએ. એડજેસન્ટ એંગલ એટલે શિરોબિંદુ એક અને સાઈડ અલગ અલગ, તો એનું એ રૈખિક જોડ જેવું બનાવે ને તે એડજેસન્ટ એંગલ કહેવાય. તો એ બંનેના માપ વિશે તમે શું કહી શકો, સરવાળા વિશે શું કહી શકો, એના પર આધારિત આ સવાલ છે. તો હવે ધારો કે જુઓ, આ ત્રિકોણ છે અને આમ કરો એટલે અહીંયા એનો બહિષ્કોણ આવે. તો બહિષ્કોણ અને આ એનો એડજેસન્ટ એંગલ્સ. તો આ બંનેના સરવાળા વિશે તમે શું કહી શકો? તો આ બંનેનો સરવાળો 180 અંશ થાય, કારણ કે આ શું બનાવે છે? રૈખિક જોડ બનાવે, લિનિયર પેર બનાવે. ખ્યાલ આવે છે? હું તમને આકૃતિમાં બતાવું. જો આગળ આકૃતિ દોરીને તેમાં હું તમને બતાવું. આ જુઓ શું કહે છે? આ બહિષ્કોણ છે. આ બહિષ્કોણમાં આ બંને ખૂણા એના અંતઃસમ્મુખ કોણ છે. તો આ ખૂણો અને એનો એડજેસન્ટ એંગલ એટલે કે આ. તો આ 2 ખૂણાના સરવાળા વિશે તમે શું કહી શકો એવું તમને પૂછ્યું છે. તો આ બંને ખૂણા રૈખિક જોડ બનાવે એટલે એનો સરવાળો કેટલો થવાનો? રૈખિક જોડ હોય તો એનો સરવાળો 180 અંશ થાય. ખ્યાલ આવી ગયા વસ્તુ? છે ને ઇઝી? ચાલો હવે આપણે આપણા ઓરિજિનલમાં જોઈએ શું ટીચરે જવાબ લખ્યો છે.
જુઓ, the sum of an exterior angle and its adjacent interior angle form a linear pair. linear pair એટલે રૈખિક જોડ બનાવે છે. તો exterior angle plus interior adjacent angle is equal to 180. એનો સરવાળો 180 અંશ થશે. બરાબર. ચાલો હવે એના પછી એક બીજું થિંગ ડિસ્કસ એન્ડ રાઇટ પેજ નંબર 118 પર આપ્યું છે, તો આપણે તેની પણ ચર્ચા કરી લઈએ. બરાબર. એમાં બે સવાલ આપેલા છે. એવું છે કે જ્યારે બહિષ્કોણ કાટકોણ હોય, ગુરુકોણ હોય અને લઘુકોણ હોય તો દરેક વખતે બંને અંતઃસમ્મુખ કોણ વિશે તમે શું કહી શકો? ચાલો, એટલે એક જ સવાલની અંદર છે ને પાછા 3 પૂછ્યા છે, એટલે આપણે 3 વખત જવાબ લખવા પડશે. What can you say about each of the interior opposite angles when the exterior angles is a right angle, an obtuse angle and acute angle? ચાલો હવે વારાફરતી પહેલું જોઈએ. એવું કહેવા માંગે છે કે એક ત્રિકોણ છે, એનો બહિષ્કોણ છે ને તે રાઈટ એંગલ છે. વિચાર કરી નાખો, આકૃતિ તમારે મનમાં જ દોરી દેવાની. હવે તો બહિષ્કોણ જે છે એ બહિષ્કોણ રાઈટ એંગલ. કેટલાની આકૃતિ મનમાં આવી ગઈ? બધાની આવી ગઈ? હમણાં તો કાં ટીચર આપણને જોવા આવવાના છે કે જો રાઈટ એંગલ એટલે આ પ્રમાણેનો બહિષ્કોણ બને. જોઈ છો મારી આંગળી? આ રાઈટ એંગલ હું દોરું છું, આ એનો બહિષ્કોણ છે. તો જો એનો બહિષ્કોણ રાઈટ એંગલ હોય, 90 અંશનો ખૂણો કાટકોણ હોય, તો એના અંતઃસમ્મુખ કોણ કેવા હોય? કેટલા માપના હોય? તો અંતઃસમ્મુખ કોણ કમ્પલસરી બંને લઘુકોણ હોય. કેમ લઘુકોણ હોય? કારણ કે આ 90નો થઈ ગયો, આ 90નો થયો, તો ગુણધર્મ યાદ કરો. જે 90નો હોય તો એટલા જ અંતઃસમ્મુખ કોણનો સરવાળો આવે. એટલે બંનેનો સરવાળો જો 90 અંશ થાય તો એ બંને કેવા હોય? 90 અંશ કરતાં નાના હોય. ખબર પડી ગઈ ને? કેવું સરસ મજાનું છે. ઇચ ઓફ ધ ઇન્ટિરિયર એંગલ ઇઝ એન એક્યુટ એંગલ. ખ્યાલ આવે છે? જો આમ હું એક 90 અંશનો ખૂણો દોરું તો 90 અંશ આ આવ્યા, એનો મતલબ કે ગુણધર્મ પ્રમાણે એના બંને અંતઃસમ્મુખ કોણનો સરવાળો 90 થવો જોઈએ. તો 90 ક્યારે થાય? જો 90 કરતાં બંને ઓછા હોય તો જ 90 થાય ને. 90 કરતાં ઓછા એટલે કયા એંગલ? એક્યુટ એંગલ. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રમાણે આપણા પહેલા સવાલને આપણે જવાબ આપી શકીએ. હવે જો બીજું, એન ઓબ્ટ્યુઝ એંગલ. જો એનો બહિષ્કોણ છે એ ગુરુકોણ હોય, ગુરુકોણ હોય, ગુરુકોણ હોય એટલે કે એનો માપ જે છે એ 90 અંશ કરતાં વધારે છે. 90 અંશ કરતાં વધારે હોય એટલે પેલો સરવાળો પણ આપણે 90 અંશ કરતાં વધારે જ બતાવવો પડવાનો. તો એટલીસ્ટ વન ઓફ ધ ઇન્ટિરિયર ઓપોઝિટ એંગલ મસ્ટ બી એન એક્યુટ એંગલ. બેમાંથી એક એનો લઘુકોણ હોય તો જ એનો જે બહિષ્કોણ હોય તે ઓબ્ટ્યુઝ એંગલમાં આવશે. ખબર પડે છે? આકૃતિ તમે જો મનમાં વિચારો ને તો તરત જ તમને આઈડિયા આવી જાય કે ટીચર અહીંયા શું કહેવા માંગે છે. જો હું દોરું છું, બરાબર. આ ગુરુકોણ ત્રિકોણ થયો, ગુરુકોણ થયો, ઓબ્ટ્યુઝ એંગલ બન્યો. તો ઓબ્ટ્યુઝ એંગલ જો હોય તો એની અંદર જે બે અંતઃસમ્મુખ કોણ હોવાના, એમાંથી એક એ લોકોનો જે ખૂણો હશે એમાંથી એક ખૂણો તો એનો લઘુકોણ હોવો જ જોઈએ, તો જ આવો પોસિબલ બનશે. બરાબર. ચાલો હવે ત્રીજું જુઓ, એન એક્યુટ એંગલ. હવે આ તો બહુ ઇઝી. જો એનો બહિષ્કોણ જો લઘુકોણ આવવાનો તો એના અંતઃસમ્મુખ કોણ પણ બંને કેવા આવવાના? બંને લઘુકોણ. કારણ કે એનો સરવાળો આપણે તો 90 અંશ કરતાં ઓછો કરવાનો છે. ગુણધર્મ યાદ રાખવાનો, ઇચ ઓફ ધ ઇન્ટિરિયર એંગલ્સ ઇઝ એન એક્યુટ એંગલ. ખ્યાલ આવે? એન એક્યુટ એંગલમાં. ચાલો હવે બીજો સવાલ શું છે જોઈએ. કેન ધ એક્સટિરિયર એંગલ ઓફ અ ટ્રાયંગલ બી અ સ્ટ્રેટ એંગલ? લે, આ તો વળી નવું આવ્યું. કોઈ ત્રિકોણનો બહિષ્કોણ એ સરળ કોણ હોઈ શકે? ના, નહીં હોઈ શકે. સરળ કોણ એટલે એનો સરવાળો 180 અંશ થાય. તો 180 અંશ આખો જો સીધો બની જાય, 180 અંશ કોણ સરળ કોણ એટલે આવો, તો આ વળી એંગલ કહેવાય? નહીં કહેવાય. એટલે આનો જવાબ શું આવશે? નો, ધ એક્સટિરિયર એંગલ ઓફ અ ટ્રાયંગલ કેન નોટ બી અ સ્ટ્રેટ એંગલ. ખ્યાલ આવી ગયું? ચાલો તો આપણે અહીંયા આજનો વિડીયો પૂરો કરવો છે.
હવે છે ને તે પેજ નંબર 118 પર એક ટ્રાય ધીઝ આપ્યું છે, એની અંદર 3 ક્વેશ્ચન આન્સર છે. હવે એ મજા આવશે કારણ કે એ પેલા જે ગુણધર્મ કરાવ્યા ને એના પર આધારિત દાખલા પર છે. અને ત્યાર પછી આપણે જોઈશું એક્સરસાઇઝ 6.2. કેવું લાગ્યું આજના વિડીયોમાં? મજા આવી ને? ચાલો, આ જ પ્રમાણે મજા કરવા માટે આપણે કાલે પાછા ભેગા થઈશું. ઓકે, બાય.